સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ અને કાર્યાલય ઉપર કાર્યકરોનું જમાવડું। ગાંધીનગર જિલ્લા પંચાયતની બેઠકમાં ભાજપ કોંગ્રેસના કાર્યાલય પર જમાવડું। દિવસભરના પ્રચંડ પ્રચાર બાદ રાત્રે કાર્યાલય પર નાસ્તા પાર્ટીની સાથે દિવસભરના પ્રચારને લઈ કાર્યકરોની ચર્ચા। ચા નાસ્તાની જયાફત સાથે આઈસ્ક્રીમની ઠંડક મેળવવાનો પ્રયાસ। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પ્રચાર માટે પણ એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। દિવસભર પ્રચાર કર્યા બાદ અત્યારે મધ્યસ્થ કાર્યાલય છે, આ સરઢવ બેઠકનું મૂળ રૂપાલ ગામમાં આવેલું છે, ત્યાં અત્યારે હાલ ભાજપના કાર્યકરો અત્યારે ભેગા થયા છે, આઈસ્ક્રીમની મજા માણી રહ્યા છે। દિવસભર ગરમી અને પ્રચારમાં થાકી ગયા બાદ અત્યારે આઈસ્ક્રીમ ખાવામાં આવી રહ્યું છે। ખાસ શું કહેવું તમારું? આઈસ્ક્રીમ ખાવાથી થોડીક ઠંડક મળે। આખો દિવસ પ્રચાર કરીને થાક્યા છીએ અમે। ઘરે ઘરે મહિલાઓનો ખૂબ પ્રતિસાદ મળ્યો છે। એમને 33% અનામત મળી નહીં। મોદી સાહેબે જે બિલ મૂક્યું હતું 33% અનામતનું, એ મહિલાઓને મળ્યું નહીં। મહિલાઓનો ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે અને તમામ મહિલાઓ ભાજપની તરફેણમાં છે। તમે શું કહેવો છો? પ્રચાર કેવો રહેતો હોય છે અને પછી રાત્રે 9 વાગ્યા પછી શું શિડ્યુલ, કયા પ્રકારે બધા એકઠા થઈને શું ચર્ચાઓ થતી હોય? પ્રચાર ખૂબ સરસ રહે છે। ભાજપનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને આખું સરઢવ સીટ 100% અમે જીતવાના જ છીએ। તમારું શું કહેવું છે? શિડ્યુલ કઈ રીતનું રહેતું હોય છે? કારણ કે ગરમીની સિઝન પણ છે, હજુ મતદાન માટે પણ મહત્ત્વના દિવસ બાકી છે, ત્યારે આપણે પણ પોતાની કાળજી રાખવા માટે કયા પ્રકારના આયોજનો કરતા હોઈએ? અત્યારે શિડ્યુલમાં એવું છે કે અમે છેલ્લા 3 દિવસથી સવાર સાંજ 2 ટાઈમ પ્રચાર ચાલુ કરીએ। સવારે વહેલો 7:30-8 વાગે ચાલુ થઈ જાય છે પ્રચાર, બપોરે 12 વાગે બંધ થઈ જાય છે, એટલે ગરમીના લીધે સાંજે 5 વાગે ચાલુ થાય, સાંજે 7 વાગ્યા સુધી પ્રચાર ચાલુ હોય છે। પ્રચાર બાદ ડેલી રાત્રે દરેક ગામના અમારા 24 સરઢવ જિલ્લા પંચાયત સીટના 8 ગામમાં ડેલી દરેક ગામમાં 2 ખાટલા બેઠક અમારા હોદ્દેદારો દ્વારા બધા કરતા હોય છે દરેક વિસ્તારમાં। અત્યારે બી બેઠક ચાલુ જ છે બધા વિસ્તારમાં, અલગ અલગ જગ્યાએ। આઈસ્ક્રીમ તમે ખાઈ રહ્યા છો, આઈસ્ક્રીમની ઠંડક માણી રહ્યા છો, ખાસ શું કહેવું છે તમે? ગરમીની અતિશય સિઝનમાં કાર્યકર્તાઓને સાથે બેસી અને ચર્ચા વિચારણા કરીને આઈસ્ક્રીમની મજા માણી રહ્યા છીએ। શું શિડ્યુલ હોય છે? દિવસભર ગામમાં પ્રચાર કરતા હશો, પછી રણનીતિ ઘડવામાં આવતી હોય છે, રાત્રે અહીંયા કયા પ્રકારનો માહોલ મધ્યસ્થ કાર્યાલય પર? રાત્રે ઘણો સારો માહોલ હોય છે। લગભગ 100-150 કાર્યકર્તાઓ ભેગા થાય છે અને શિડ્યુલમાં એવું છે કે સવારે 7:30થી ચાલુ કરીને 12-12:30 સુધીનું હોય છે। એના પછી ગરમીનું થોડો આરામ થાય છે અને સાંજે 4:30-5 વાગે નીકળીએ છીએ, 8 વાગ્યા સુધી હોય છે અને રાત્રે પછી ખાટલા બેઠક ચાલુ હોય છે। જી, તો પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને સાથે સાથે રાત્રે જ્યારે બેઠક થતી હોય છે ત્યારે તમામ મુદ્દાઓની ચર્ચા થતી હોય છે, રણનીતિની ચર્ચા થતી હોય છે અને સાથે સાથે આઈસ્ક્રીમની ઠંડક પણ માણવામાં આવતી હોય છે। કેમેરામેન જયરામ રબારી સાથે કલ્પેશ રાવલ, ABP અસ્મિતા, રૂપાલ, ગાંધીનગર।